એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે BSc સેમ 1 ફિઝિક્સ માટેની વાત કરીશું. ફિઝિક્સની અંદર પેપર કોડ DSCM PHY 113TB અથવા તો પછી MDC ફિઝિક્સ 114TB આ જેને પણ પેપર કોડ હોય એના માટે આ બંને યુનિટ IMP રહેશે. પેપર આટલામાંથી જ પૂછાશે. તો યુનિટ 1ની વાત કરી લઈએ. યુનિટ 1 અહીંયા આપણી પાસે છે ઓપ્ટિક્સ. ઓપ્ટિક્સની અંદર પહેલો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે કે ફેર્માટના સિદ્ધાંતનો ઉપયોગ કરી પરાવર્તનનો નિયમ મેળવો. આપણે ફેર્માટનો જે સિદ્ધાંત છે એનો ઉપયોગ કરીને પરાવર્તનનો નિયમ મેળવવાનો છે. ક્વેશ્ચન નંબર 2માં છે ફેર્માટના સિદ્ધાંતનો ઉપયોગ કરી વક્રીભવનનો નિયમ સમજાવવાનો છે. અહીંયા ફેર્માટનો ઉપયોગ કરીને પરાવર્તન, અહીંયા ફેર્માટનો ઉપયોગ કરીને વક્રીભવન. ત્રીજા ક્વેશ્ચનમાં છે પાતળા સ્તર વડે રચાતું વ્યતિકરણ આપણે સમજાવવાનું છે. ચોથા ક્વેશ્ચનમાં પૂછ્યું છે ન્યૂટનના વલયોની મદદથી અજ્ઞાત પ્રકાશની તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર તારવવાનું છે. પાંચમા ક્વેશ્ચનમાં આપણી પાસે અહીંયા પ્રશ્ન છે કે ન્યૂટનના વલયોની થિયરી સમજાવો અને પથતફાવત માટેનું સમીકરણ મેળવો. આ 5 ક્વેશ્ચન આપણા ઓપ્ટિક્સના થઈ ગયા. મૂવિંગ ફર્ધર લેટ્સ ટોક અબાઉટ યુનિટ નંબર 2 વિચ ઇઝ લેઝર્સ. લેઝર્સની અંદર આપણી પાસે 7 ક્વેશ્ચન્સ છે. પહેલો ક્વેશ્ચન છે આપણો સ્વયં ઉત્સર્જન અને પ્રેરિત એટલે કે ઉત્તેજિત ઉત્સર્જન શું છે એને આપણે સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 2માં પૂછ્યું છે અર્ધવાહક લેઝર વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. ત્રીજા ક્વેશ્ચનમાં 3 સ્તરીય પમ્પિંગ વિશે ટૂંક નોંધ લખો. ચોથા ક્વેશ્ચનમાં આપણે આઇન્સ્ટાઈનના A અને B સહગુણાંકો વર્ણવવાના છે. પાંચમા ક્વેશ્ચનમાં લેઝરના પ્રચાલકોની ચર્ચા કરવાની છે. છઠ્ઠા ક્વેશ્ચનમાં સામાન્ય પ્રકાશ અને લેઝરનો તફાવત આપવાનો છે. અને સાતમા ક્વેશ્ચનમાં લેઝરની લાક્ષણિકતાઓ જણાવો અને તેના ઉપયોગોની આપણે ચર્ચા કરવાની છે. આ થઈ ગયા આપણા મોસ્ટ IMP બંને યુનિટના ક્વેશ્ચન્સ. આ યુનિટના જે ક્વેશ્ચન્સ છે એના આન્સર પણ આપણે ચેનલ પર મૂકીશું. હોપ સો કે તમારી તૈયારી સારી ચાલતી હશે અને અમે આ જે ક્વેશ્ચન મૂકીશું એનાથી તમને સારી એવી હેલ્પ થઈ રહેશે. જો તમને કન્ટેન્ટ હેલ્પફુલ લાગતું હોય તો તમારા ફ્રેન્ડ્સને, તમારા જુનિયર્સને ખાસ યાદથી શેર કરી દેજો. થેન્ક યુ.